ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જૂના પાદર ગામની સીમમાં આજથી 11 દિવસ પહેલા જ પરણીને આવેલી પરિણીતાએ આવેશમાં આવીને પતિના માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરી અને ફરાર થઈ ગઈ હતી, જેને લીધે ભારે ચકચાર મચી જવા પામી છે। તો જેસર પોલીસે હત્યા અંગે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। ગતરોજ રાત્રિના સમયે વજુભાએ પત્ની દીપિકાને ઘરકામ બાબતે ઠપકો આપતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ઝઘડો થયો હતો, જેમાં ઉશ્કેરાયેલી દીપિકાએ પતિ વજુભાને માથામાં કોઈ તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીકી દેતા જે વજુભા ખાટલામાં જ લોહી લુહાણ હાલતે ઢળી પડ્યા હતા અને દીપિકા ત્યાંથી ફરાર થઈ ગઈ હતી। હવે બનાવ અંગે આ પડોશીએ મૃતકના પિતરાઈ ભાઈને જાણ કરતા તેઓએ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને વજુભાને તત્કાલ સારવાર અર્થે જેસર પીએચસી સેન્ટર છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ જે તપાસ કરી અને મૃત જાહેર કર્યા હતા। તો આ અંગે મૃતકના પિતરાઈ ભાઈએ દીપિકા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નોંધાવી છે। તો આ સાથે જ અલ્પેશ ડાભી અમારી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે। જી અલ્પેશ, વાત કરવામાં આવે કે માત્ર 11 દિવસના જે આ લગ્ન જે છે એમાં વચ્ચે ઝઘડો થયો અને પતિની જે છે તીક્ષ્ણ ઘા ઝીકીને હત્યા થઈ છે, શું છે સમગ્ર વિગત? જી મહેન્દ્ર, ચોક્કસથી જણાવી દઉં। ખાસ વાત કરીએ તો ભાવનગર જિલ્લાનું જેસર તાલુકાનું જૂના પાદર ગામ છે, જે જૂના પાદર ગામે રહેતા વજુભા નામના યુવાને 24/1 ના રોજ એક દીપિકા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા। ખાસ વાત કરીએ તો આજે લગ્ન કર્યા બાદ 11 દિવસમાં જ બંને વચ્ચે કોઈના કોઈ કારણોસર ચકમક ચાલતી હતી અને બંને વચ્ચે ઘરકામને લઈને ઝઘડો થયા કરતો હતો, જે ઝઘડાનો કરુણ અંજામ આવ્યો હતો જ્યારે દીપિકાએ તેના પતિને તીક્ષ્ણ હથિયાર મારી અને તેની હત્યા નિપજાવી હતી અને ત્યાંથી નાસી છૂટી હતી। ખાસ વાત કરીએ તો આ બનાવને લઈને પાડોશીઓને જાણ થતા તેના પાડોશી દ્વારા મૃતકના જે પરિવારજનો છે તેને જાણ કરવામાં આવી હતી અને તેના દ્વારા પોલીસને જાણ કરાતા મૃતક છે તેને તેની હત્યા થઈ હોવા અંગે તેની પત્ની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં હતી। હાલ જેસર પોલીસ દ્વારા સમગ્ર ઘટના અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે અલ્પેશ, વધુ વાત કરવામાં આવે કે જે પત્ની જે છે ત્યાંથી આ હત્યા કરીને ફરાર થઈ છે, તો એ સાથે કોઈ ઘર વખરીનો સામાન કે અન્ય કોઈ સાથે વસ્તુઓ લઈ ગઈ એવી કોઈ ઘટના સામે આવી છે સાથે? જે ચોક્કસથી હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, કારણ કે જે યુવક છે તે નાના પરિવારનો યુવક છે, જેની પાસે કોઈ વસ્તુ હતી કે નહીં તે અંગે હાલ પરિવારજનો દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું નથી, પરંતુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જે યુવતી છે તેને પણ ઝડપી લેવા તરફ પોલીસ દ્વારા તેના વતન તરફ તપાસ હાથ ધરી છે। સમગ્ર મામલે જ્યારે પોલીસ તપાસ પૂર્ણ થાય અને યુવતી ઝડપાય ત્યારબાદ માલુમ પડશે આ અંગે કોઈ વસ્તુ ગઈ છે કે નહીં। પણ હાલ જે રીતે 11 દિવસના માત્ર લગ્નગાળામાં બંને પતિ પત્ની વચ્ચે જે ઝઘડા થયા તેનું જે કરુણ અંજામ થયું છે, પતિની હત્યા કરવામાં આવી છે, તે ખૂબ જ મોટી ઘટના છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં છે તે ચકચાર મચી હતી। જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો ભાવનગરની આ ઘટના કે જે માત્ર 11 દિવસનો જે લગ્ન જે છે હત્યામાં પરિણામ્યો અને પત્નીએ જે છે પતિની હત્યા કરી ફરાર થઈ ગઈ હતી। ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં જૂના પાદર ગામના વાડી વિસ્તારની અંદર એક હત્યાનો બનાવ બનવા પામ્યો હતો। સમગ્ર બનાવની વિગત જોઈએ તો વિજયભાઈ ગોહિલ કે જેઓ એક અઠવાડિયા પહેલાં તાપી જિલ્લાના ઉચ્છલ ગામના રહેવાસી દીપિકાબેન વસાવા સાથે રજિસ્ટર મેરેજ કર્યા હતા। રજિસ્ટર મેરેજ કરી અને તેઓ તેમના ઘરે લાવ્યા હતા। છેલ્લા એક અઠવાડિયાથી બંને પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ ચાલી રહ્યો હતો। બનાવને એક દિવસ પહેલાં ઘર કંકાસ ખૂબ વધારે પ્રમાણમાં થયો, જેના કારણે બેને આવેશમાં આવી અને વિજયભાઈ મરણ જનાર વિજયભાઈ ગોહિલ છે તેઓને બોથડ પદાર્થના ઘા મારી અને તેમનું મૃત્યુ નિપજાવેલ હતું। સદરહુ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ અને પોલીસ દ્વારા 302 આઈપીસીની કલમ 302 વગેરેની મુજબનો ગુનો છે એ નોંધવામાં આવ્યો હતો। હાલ અમે આરોપી દીપિકાબેન વસાવા છે તેઓની ધરપકડ કરી દીધેલ છે અને સમગ્ર મર્ડરની તપાસ છે એ જેસર પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા ચલાવવામાં આવી રહેલ છે। ગતરોજ